ભૂંગરી તથા ગાયના દ્રષ્ટાંતે આત્મદર્શનનું સ્વામિનારાયણ હરે સંવત 1877 માક્ષરવદી 13ને દિવસ રાત્રિને સમય શ્રીજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરા ભક્તના દરબારમાં વિરાજમાન હતા અને દોરો ફેંટો માથે બાંધ્યો હતો તથા બીજે દોરે ફેંટે બોકાની વારી હતી તથા ગરમ પોસની રાતી ડગલી પહેરી હતી તથા દોરો ખેસ પહેર્યો હતો અને દોરો ચોફાર ને દોરી પછેડી તે ભેગા કરીને ઓઢ્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ દેશ દેશના હરિભક્તની સભા તથા પરમહંસની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ કૃપા કરીને બોલ્યા છે, આ જીવ છે તે અધ્યાત્મ અધિભૂત અને અધિદેવપણે કરીને સર્વદેહમાં નખશિખા પર્યંત વ્યાપીને રહ્યો છે અને દેવતા અને ઇન્દ્રિય રૂપે કરીને જીવનું ભોગતાપણું છે, પણ દેવતા ઇન્દ્રિયોથી પૃથકપણે ભોગતા નથી. ત્યારે નિત્યાનંદ સ્વામી આશંકા કરી જે હે મહારાજ, ત્યારે એમ કહેવાય છે જે જીવ જે તે સામાન્યપણે સર્વદેહમાં વ્યાપીને વિશેષપણે હૃદયાકાશમાં રહ્યો છે ત્યારે સર્વ ઠેકાણે સરખું જાણપણું નથી જણાતું, તેનું કેમ સમજવું? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેમ સૂર્ય છે તે કિરણે કરીને સર્વ પદાર્થમાં વ્યાપીને રહ્યો છે, પણ આગળ જેવું પદાર્થ છે ત્યાં તેવો સૂર્યનો પ્રકાશ જણાય છે. કેમ જે કાચની ભૂમિ હોય તથા સ્વચ્છ નિર્મલ પાણી હોય ત્યાં જેવી રીતે સૂર્યનો શુદ્ધ પ્રકાશ જણાય છે, તેવી રીતે પાણાની ભૂમિ, રેતીની ભૂમિ તથા ડોરાયેલું પાણી તેમાં જણાતો નથી. એવી રીતે સૂર્યના પ્રકાશમાં ન્યૂન અધિકપણું જણાય છે. તેમ એ જીવ ઇન્દ્રિયો, અંતઃકરણ, ગોલક એ સર્વને વિશે સમાનપણે રહ્યો છે, પણ ઇન્દ્રિયોને વિશે સ્વચ્છપણું છે, માટે તેને વિશે વિશેષ પ્રકાશ જણાય છે. જુઓ ને, નેત્રમાં જેવું તેજ જણાય છે તેવું નાક કાનમાં કોઈ દિવસ જણાય છે? નથી જણાતું. અને 4 અંતઃકરણનું અતિ સ્વચ્છપણું છે તો ત્યાં જીવનો અધિક પ્રકાશ જણાય છે અને બીજી ઇન્દ્રિયોમાં ન્યૂન જણાય છે, પણ જીવ તો સર્વ દેહને વિશે સમાનપણે રહ્યો છે. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, એ જીવને કેટલાક તો તારા જેવો દેખે છે તથા દીવાની જ્યોત જેવો દેખે છે તથા બપોરિયા જેવો દેખે છે, તે કેમ સમજવું? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એ તો એમ છે જેમ જેને અક્ષી વિદ્યા છે તેને નેત્ર દ્વારા એ જીવનું દર્શન થાય છે ને તેને વિશે ભગવાનની મૂર્તિને પણ દેખે છે, તેમ જેને ઇન્દ્રિય દ્વારા લક્ષ્ય થયો તે તેવો આત્માને દેખે છે. જેમ કાચનું પૂતળું મનુષ્યને આકારે કર્યું હોય તેને જે અવયવ તથા મુવારા તથા નાડીઓ તે સર્વે કાચના હોય ને તે પૂતળાની માહિલી કોરે તે જ ભર્યું હોય તે જ દેખાય, તે જેવો ભૂંગળીનો અવકાશ હોય તે પ્રમાણે દેખાય છે, પણ સમગ્ર નથી દેખાતું. તેમ એ જીવનું સ્વરૂપ જેણે જેવું દીઠું છે તે તેવું કહે છે, પણ એની નિરાવરણ દ્રષ્ટિ નથી થઈ, માટે એને જેવો આત્મા છે તેવો નથી દેખાતો. અને જ્યારે એની નિરાવરણ દ્રષ્ટિ થઈને આત્માકારે થાય છે ત્યારે ઇન્દ્રિયોના ગોલકના જે વિભાગ તે એની દ્રષ્ટિમાં નથી આવતા અને જેવો આત્મા છે તેવો જણાય છે. જેમ જે આકાશની દ્રષ્ટિને પામ્યો હોય તેની દ્રષ્ટિમાં બીજા 4 ભૂત નથી આવતા,
તેમ જેની નિરાવરણ દ્રષ્ટિ થાય છે તેને ગોલક, ઇન્દ્રિયો, દેવતા, અંતઃકરણ તેણે કરીને જણાતા જે જીવના પ્રકાશના ભેદ તે દ્રષ્ટિમાં નથી આવતા, ને જેવો જીવ છે તેવો યથાર્થ જણાય છે, અને ભેદ દ્રષ્ટિવાળાને જેવો છે તેવો નથી જણાતો. જેમ કોઈ કે ગાયનું પૂંછડું દીઠું, કોઈ કે મુખ દીઠું, ખૂર દીઠો, પેટ દીઠું, સ્તન દીઠો, તેણે જે અંગ દીઠું તે ગાયનું જ દીઠું છે, પણ જેવી ગાય છે તેવી કોઈએ દીઠી નથી, અને એક અંગ દીઠું માટે ગાય દીઠી પણ કહેવાય. તેમ આત્માના પ્રકાશનું દર્શન જેટલું જેને ઇન્દ્રિયો દ્વારા અથવા અંતઃકરણ દ્વારા થયું તેટલો તે આત્મદર્શી કહેવાય, પણ સમ્યક આત્મદર્શન એને કહેવાય નહીં. માટે અમે તો એ જીવને વિશે એવી રીતે સામાન્ય વિશેષપણું કહીએ જ છીએ. ત્યારે નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, તમે જીવને તો નિરાકાર કહ્યો, ત્યારે તે જીવને વિશે ભગવાન રહ્યા છે તે પણ અલિંગપણે રહ્યા છે કે મૂર્તિમાન રહ્યા છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાન તો ઇન્દ્રિયો, દેવતા, અંતઃકરણ અને જીવ એ સર્વના આશ્રયપણે રહ્યા છે. તે શ્રી કૃષ્ણ ભગવાને ઉદ્ધવ ભેરે ગોપીઓને કહેવરાવ્યું છે જે ઇન્દ્રિયો, અંતઃકરણ, દેવતા અને જીવ તેના આશ્રયપણે કરીને તમારે સમીપે હું રહ્યો છું. જેમ પંચ મહાભૂત બ્રહ્માંડને વિશે રહ્યા છે ને તેના તેજ સર્વના દેહમાં રહ્યા છે, તેમ જે હું આ મથુરામાં રહ્યો છું તે તો જેમ મહાભૂત વિશેષપણે કરીને બ્રહ્માંડને વિશે રહ્યા છે તેમ રહ્યો છું, અને જેમ એ ભૂત જીવોના દેહોમાં સામાન્યપણે રહ્યા છે તેમ હું તમારે પાસે રહ્યો છું. અને જે હું દેખાતો નથી તે તો તમારા ચિત્તની વૃત્તિનો મારે વિશે નિરોધ થાય તેને અર્થે નથી દેખાતો, પણ રહ્યો તો મૂર્તિમાન છું. ત્યારે વળી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું જે હે મહારાજ, એ ભગવાન ઇન્દ્રિયાદિકના આશ્રયપણે રહ્યા છે તે પુરુષ રૂપે કરીને રહ્યા છે કે અક્ષર રૂપે રહ્યા છે કે પોતે સ્વયં પુરુષોત્તમપણે રહ્યા છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જીવ, પુરુષ, અક્ષર અને પુરુષોત્તમ એ સર્વેનું તેજ પ્રકાશપણે તો સજાતીય છે. માટે એમના પ્રકાશના ભેદ પડવાને તો કોઈ સમર્થ છે નહીં, અને ભેદ તો અતિશય છે, પણ તે ભેદને દેખવાને કોઈ સમર્થ નથી. અને જેને એ ભગવાન કૃપા કરે છે તેણે કરીને તેને પ્રકાશમય એવો દિવ્ય દેહ બંધાય છે. પછી તે એમ જાણે છે જે આ હું છું, ને આ પુરુષ છે, ને આ અક્ષર છે, ને એ સર્વેથી વિલક્ષણ એવા આ પુરુષોત્તમ છે. એવી રીતે એ સર્વેને પૃથકપણે દેખે છે, ને તેમના પ્રકાશને પણ વિલક્ષણપણે દેખે છે, પણ બીજો તો કોઈ પૃથક દેખવાને અર્થે સમર્થ થાય નહીં. માટે એ ભગવાન સૂજે રૂપે કરીને રહ્યા છે, પણ પોતે જ રહ્યા છે. અને વેદાંત જે ઉપનિષદ તથા યોગ તથા સાંખ્ય એ ત્રણ શાસ્ત્ર સનાતન છે, તે શ્રી કૃષ્ણ પરમાત્માનું જ વર્ણન કરે છે કે એ ત્રણ શાસ્ત્રના મત તમને અમે પૃથક પૃથકપણે કરીને કહીએ તે સાંભળો. તેમાં જે સાંખ્યવાળા છે તે તો 24 તત્વને કહીને તેથી પર 25મા પરમાત્માને કહે છે, પણ જીવ ઈશ્વરને પૃથકપણે નથી કહેતા. તેનો એ અભિપ્રાય છે જે તત્વ છે તે જીવ વિનાના હોય નહીં, માટે તત્વભેરો તદાત્મકપણે રહ્યો જે જીવ તેને તત્વરૂપ જ કહે છે, પણ તત્વ થકી પૃથક નથી કહેતા.
અને જેમ જીવને 24 તત્વરૂપ માને છે, તેમ બ્રહ્માંડાભિમાની જે ઈશ્વર તેને પણ 24 તત્વરૂપ માને છે. એવી રીતે જીવ ઈશ્વર એ બેને તત્વરૂપ માનીને તત્વભેરે જ એને ગણે છે, પણ તત્વથી નોખા નથી ગણતા. અને એ 25માં પરમાત્માને કહે છે. એ સાંખ્યનો મત છે, પણ એમ ન સમજવું જે જીવ નથી. કાં જે સાંખ્યવારે ષટ સંપત્તિ, શ્રવણ, મનન, નિધિધ્યાસનાદિક સાધન કયા છે? તે જીવને જ કરવાના કયા છે? પછી તે સાધને કરીને વિચારને પામે ને તે વિચારે કરીને તત્વ થકી પોતે નોખો પડે ને પોતાને બ્રહ્મરૂપ માને ને પરમાત્માને ભજે. એવી રીતે સાંખ્યમત છે. તે મોક્ષ ધર્મમાં શુકજી પ્રત્યે નારદજીએ કહ્યું છે, ત્યજ ધર્મમ ધર્મમ ચ ઉભે સત્યાનૃતે ત્યજ ઉભે સત્યાનૃતે ત્યક્ત્વા એન ત્યજસી તત્ ત્યજ. એનો એમ અર્થ છે જે જ્યારે મુમુક્ષુ આત્મવિચાર કરવા બેસે ત્યારે તેને આડા જે ધર્મરૂપ અથવા અધર્મરૂપ, સત્યરૂપ, અસત્યરૂપ જે સંકલ્પ આવે તેનો ત્યાગ કરીને અને જે વિચારે કરીને એને તજે છે તે વિચારનો પણ ત્યાગ કરીને બ્રહ્મરૂપે રહેવું. પણ દેહ કરીને ધર્મરૂપ નિયમનો ત્યાગ કરવો કયો નથી. એ શ્લોકનો એ અર્થ છે. અને યોગવાળા છે તે 24 તત્વને પૃથક ગણે છે અને જીવ ઈશ્વરને 25માં કહે છે ને પરમાત્માને 26માં કહે છે. અને વિવેકે કરીને 25માને તત્વ થકી પૃથક સમજીને તેને વિશે પોતાપણાની દ્રઢતા માનીને 24 તત્વની જે વૃત્તિઓ તેનો પિંડીભાવ કરીને બળાત્કારે 26માને વિશે રાખે, પણ વિષય સન્મુખ જવા દે નહીં. અને એમ સમજે છે મારી વૃત્તિ ભગવાનને મૂકીને બીજે ઠેકાણે જશે તો મને સંસ્કૃતિ થશે. માટે અતિ આગ્રહ કરીને ઇન્દ્રિયો અંતઃકરણની જે વૃત્તિઓ તેને ભગવાનને વિશે રાખે. અને જે સાંખ્યવાળો છે તે તો એમ સમજે છે મારે ઇન્દ્રિયો અંતઃકરણ જ નથી તો જશે ક્યાં? માટે પોતાને ભ્રમરૂપ માનીને નિર્ભય રહે છે. અને જે યોગવાળો છે તે તો ડરતો જ રહે છે. જેમ કોઈક પુરુષના હાથમાં તેલનું માથા લગણ ભરેલું પાત્ર હોય અને તે પુરુષને પગથિયાને ઉપર ચડવું હોય અને 2 કોરથી ઉઘાડી તલવારવાળા પુરુષ ડરાવવાને ઊભા રહ્યા હોય ને તે તેલને ઢળવા દેવું ન હોય ને તે પુરુષ જેવો ભયને પામે, તેમ યોગવાળો વિષય થકી બીને ભગવાનને વિશે વૃત્તિઓને રાખે છે. એ યોગનો મત છે. અને વેદાંત જે ઉપનિષદ તેનો મત એ છે જે સર્વના અતિશય મોટા કારણ એવા જે પુરુષોત્તમ નારાયણ બ્રહ્મ તેનું જ ગ્રહણ કરીને બીજા સર્વેને મિથ્યા માને છે. જેમ આકાશની દૃષ્ટિને જે પામ્યો હોય તે બીજા તત્વને દેખે નહીં, તેમ એ બ્રહ્મને જે દેખતો હોય તે બીજા કોઈને દેખે નહીં. એવી રીતે વેદાંતનો મત છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે લોયા પ્રકરણનું 15મું વચનામૃત જે તે થયું. અનાદિ મૂળ અક્ષર મૂર્તિ શ્રી ગુણાત્યાન સ્વામીએ વાત કરી જે ભગવાનને સાધુના મહિમાની વાતો નિરંતર કરવીને સાંભળવી ને મહારાજ તો પોતાનું અક્ષરધામ ને પાર્ષદ ને પોતાનું સમગ્ર ઐશ્વર્ય તે લઈને અહીં પધાર્યા છે. તે એવા ને એવા જ છે ને દેહ મૂકીને જેને પામવા છે તે આજ દેહ છતાં મળ્યા છે, કાંઈ બાકી નથી. ને એમ ન સમજાય તેથી જીવમાં દુર્બળતા રહે છે. ને એમ સમજાય ત્યારે કોઈ દિવસ જીવમાં દુર્બળતા મનાય જ નહીં.
ને જીવ બીજી રીતનો થઈ જાય છે ને મહિમા સમજવા જેવું બીજું કોઈ મોટું સાધન પણ નથી ને મહિમા વિના બીજા ગમે એટલા સાધન કરે તો પણ જીવ બળને પામે નહીં ને એવો મહિમા સમજવાનું કારણ તો એવા ભગવતીનો પ્રસંગ છે પણ તે વિના એવો મહિમા સમજાતો નથી. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે આ જીવ સાધન તે શું કરશે? એ તો જેમ કોષ જોડીને વાડી કરવી તેમાં ઘણો દાખલો. કેમ જે તેને ઢોર ખાય પંખી ખાય તેમ સાધન વતે કલ્યાણ થવું તે એવું છે ને ભગવાનની પ્રાપ્તિ વતે કેવું થાય છે? તો જેમ આખી પૃથ્વીમાં વરસાદ વરસે ને દાણા પાકે છે પછી તેને ઢોર ખાય પંખી ખાય ચોર લઈ જાય તો પણ ખૂટે નહીં ને કૂવા તળાવ અને નદીઓ ખૂટે પણ સમુદ્ર ન ખૂટે તેમ ભગવાન વતે કલ્યાણ તે એવું છે ને આ તો બહુ જ દુર્લભ છે પણ મહિમા સમજાતો નથી. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે રાજાને પાણી ન પાયું તો પણ સંકલ્પ કર્યો હતો તેથી ગામ આપ્યું. તે જીવ પોતાના સ્વભાવ મૂકતા નથી તેમ ભગવાન પણ પોતાનો સ્વભાવ મોક્ષ કરવાનો તે મૂકતા નથી. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે આવાને આવા અક્ષરધામમાંથી આવ્યા છે એવો પ્રભાવ અખંડ જણાય તો અહો સરખું રહે પણ જેવા સાધુ છે એવા ઓળખાતા નથી. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે મોટાનું સેવન 1 વર્ષ કર્યું હોય તો પણ તેની મોટા ખબર લીએ છે. જેમ આરુણી ઉપમન્યુ કૂવામાં પડી ગયા હતા ત્યારે તેના ગુરુ ખોળતા ખોળતા ત્યાં ગયા તેમ. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે છેલ્લા પ્રકરણનું 35મું વચનાવત વંચાવીને વાત કરી જે ભગવાનમાં મનુષ્ય ભાવ રહી જાય તો કલ્યાણ ન થાય માટે મહારાજે વારંવાર દિવ્ય ભાવ ને મનુષ્ય ભાવ એક સમજવાની વાતો કરી છે ને હાલમાં રાતમાં ગઢડાવાળા નારાયણ પ્રધાન વાંચે છે તેમાં બહુ સારી વાતો આવે છે. તે સાંભળશે તેને ઘણો સમાસ થશે ને બીજાને ખોટ રહેશે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સમજ્યા વિના જે કરે તેનું ફળ આગળ ન થાય ને ભગવાન વતે જ કલ્યાણ છે. તે બીજું ગમે એટલું કર્યું હોય પણ ઉપાસનામાં ઠીક ન હોય તો તેનો મોક્ષ ન થાય ને બીજું તો ધર્મ અર્થ કામ ઉપર છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ભગવાનનો તથા સંતનો મહાત્મ્ય સહિત નિશ્ચય હોય તેને ઓરો રહેવા દે નહીં ને કાળ કર્મ માયા તે તો જળ છે માટે કરતા કરતા ભગવાનને જાણવા ને રોટલા ખાઈને ભજન કરવું દુઃખ માનવું નહીં ને અતિ સંતોષ કલ્યાણના માર્ગમાં વિઘ્ન છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ત્યાં એક વેદીએ આવીને સ્વામીને રાખડી બાંધી તે પછી વળી વાત કરી જે સગુણ નિર્ગુણપણું હરિભક્તને જાણ્યું જોઈએ. નીકળતો ગોથા ખાય તે ઉપર કાર્યાણીનું 8મું વચનામૃત વંચાવીને કહ્યું જે માતા જશોદાજીને મુખમાં બ્રહ્માંડ દેખાડ્યું ને અક્રૂરજીને શેષશાહી રૂપે દર્શન દીધું ને અર્જુનને વિશ્વ રૂપે દર્શન દીધું. એ બધું તો એનું કાર્ય ને કારણ તો શ્રી કૃષ્ણ પોતે એમ કહ્યું.